હલ્દીરામના જ પેકેટ જેવા ટેસ્ટી અને ક્રિસ્પી સિંગ ભજીયા બનાવીશું પરફેક્ટ માપ સાથે. તેના માટે 2 કપ જેટલા સિંગદાણા લઈ લેશું. તેને માત્ર પાણીથી ધોઈને એકદમ કોરા કરી લઈશું. હવે મિક્સિંગ બાઉલમાં 1 વાટકા જેટલો આપણે ચણાનો લોટ, 2 ચમચી કોર્નફ્લોર, 4 ચમચી જેટલો ચોખાનો લોટ લઈ બરાબર મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી હિંગ અને હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી પલાળેલા સિંગદાણા એડ કરી લોટથી કોટ કરી લઈશું. હવે થોડું થોડું પાણી એડ કરીને આવી રીતે બધા જ ભજીયા પડે તેવા દાણા કોટ કરી દાબીને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી ખોલીને તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખી બધા સિંગ ભજીયાને એકદમ છૂટા છૂટા કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે ધીમેથી તેમાં ભજીયા એડ કરી એકદમ ક્રિસ્પી થાય ત્યારે 4 થી 5 મિનિટ માટે ફ્રાય કરીને મિક્સિંગ બાઉલમાં લઈ ગરમે ગરમમાં સંચળ પાવડર અને મસાલો નાખી